First of all, thanks to Web Sankol and managing team who organized this honoring ceremony. I am Ankit Khambla and I am selected as RTO Commissioner Office in Head Clerk. જેમ કે રવિ પટેલ સર ક્યારેય કોઈ અધિકારી મિત્ર ખામી રહેવા જ નથી દીધી, હંમેશા અધિકારી તરીકે જ સંબોધ્યા છે અમને, એટલે એ અમારા માટે સૌથી મોટામાં મોટું મોટિવેશન રહ્યું છે. અને વાત રહી જ્યારે એ ગ્રુપની પ્રિલિમ્સ સીસી માટેની પ્રિલિમ્સની, તો અક્રમ સર છે, મનીષ સર છે, ઝાલા સર છે, એનું પેપર એનાલિસિસ ખૂબ જ ઉપયોગી રહ્યા છે ઓનલાઈન, જે અમને ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડેલું છે. અને ઘણા મોટિવેશન અત્યારે બહાર ગોતતા હોય છે, પણ મોટિવેશન બહાર નથી હોતું, આપણી અંદર જ રહેલું છે. સૌથી મોટું મોટિવેશન હોય છે તો આપણા મા બાપ છે. મા બાપ જ સૌથી મોટું મોટિવેશન છે, એનાથી મોટી કોઈ પ્રેરણા નથી આપી શકતું આપણે. અને વાત રહી જ્યારે કોમ્પિટિટિવ ફિલ્ડમાં જ્યારે પ્રિપેરેશન કરતા હોઈએ ત્યારે ઘણા સ્ટ્રેસ આવે, ડિપ્રેશન આવે, પછી એ બધી હેન્ડલ કરવાની છે એ સિચ્યુએશન, અને આગળ વધવાનું છે. અને વિદ્યાર્થીઓએ 3D સિદ્ધાંત ઉપર કામ કરવું જોઈએ. ડેડિકેશન, ડિટર્મિનેશન એન્ડ ડિસિપ્લિન બહુ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે વિદ્યાર્થીઓ જીવનમાં એમ. અને છેલ્લે હું મારી વાણીને વિરામ આપતા કહું છું કે જો તમારે સૂરજ જેવું ચમકવું હોય ને, તો સૂરજ જેટલું પહેલાં તપતા શીખો, તો એ સૂરજ જેવું ચમકશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.